શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ જેમના હૃદયમાં છે ભાવોની ભવ્યતા, મનમાં છે મૈત્રીની મધુરતા, દિલમાં છે દર્શનની દિવ્યતા, તનમાં છે તપની તેજસ્વીતા, તેવા અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવં ગુરુની મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવ. એક દિવસ ખૂબ ધનવાન વ્યક્તિ પોતાના બંગલોની બહાર કાર પાર્ક કરેલી હતી અને એ કારમાં બેસી અને લોંગ ડ્રાઈવ પર નીકળે છે. એને વિચાર આવે છે કે ચાલ હું થોડી નગરચર્યા કરી લઉં. ઘણા દિવસો થઈ ગયા, હું નગરમાં ફર્યો નથી, હમણાં મેં કઈ જોયું નથી. અને એકદમ શ્રેષ્ઠ વ્યક્તિ હતા, એકદમ ધનવાન વ્યક્તિ હતા કે કોણ કયા સ્થાન પર રહે છે, કયા એરિયાની અંદર કેવા કેવા પ્રકારની જમીનની વેલ્યુએશન છે, કેટલી કિંમત રહેલી છે, કયો એરિયો ધી બેસ્ટ છે, કઈ સોસાયટી સારી છે. જે વ્યક્તિનું જે કામ હોય ને એનું મગજ એમાં જ દોડે. યાદ રાખજો, હવે કોઈ વ્યક્તિ બિલ્ડર હોય ને તો એને એમ થાય જગ્યા સારી ક્યાં છે, ક્યાં મોકાની જગ્યા છે, કયા સ્થાન ઉપર હું બિલ્ડિંગ બનાવું અને એ બિલ્ડિંગ બનાવ્યા પછી મને કઈક પ્રોફિટ થાય. કોઈ સુનાર એટલે કે કોઈ સોની હોય, કોઈને ગોલ્ડનો બિઝનેસ હોય અને એની નજર એક જ હોય કે અત્યારે આ કલ્ચરની અંદર કઈ ડિઝાઇન ચાલે છે, કેવા પ્રકારની ડિઝાઇન ચાલે છે, કેવી એટ્રેક્ટિવ ચાલે છે અને લોકો તરત જ મારો માલ લઈ લે. જેને જે પ્રકારનો બિઝનેસ હોય એટલે એનું માઇન્ડ હંમેશા એની અંદર જ ચાલે, એની અંદર જ એનું ધ્યાન હોય. અને આ ધનવાન વ્યક્તિ એ કાર લઈ અને બહાર જાય છે અને એક મોકાની જગ્યાને ખાલી જોઈ. બહુ મોટી વિશાળ જગ્યા, બહુ મોટા એકરની અંદર જગ્યા રહેલી અને વિચાર આવે છે કે હું આ નગરની અંદર રહું છું પણ આટલી મોટી બહાર વિશાળ જગ્યા છે, અરે આની કિંમત કેટલી આવે. અને જો કદાચ આ મને વેચાણમાં મળી જાય તો અહીંયા હું છે ને બહુ જ મોટો બિઝનેસ કરું. પણ વિચાર આવે છે કે આ જગ્યા હશે કોની, આ જગ્યા એ હશે કોની અને આની કિંમત જેટલી હોય એટલી મારે લઈ લેવી છે. પણ પેલા હું જાણું તો ખરા કે આનો માલિક કોણ છે. અને એને આજુબાજુમાં એ જેટલી વિશાળ એકરની અંદર એ ખેતર જેટલી મોટી જમીન હતી અને એને આજુબાજુમાં જોયું, કોઈનું કઈ દેખાય નહીં ઘર. અને વિચાર આવ્યો કે ભાઈ આ જગ્યા હશે કોની. અને એ થોડો અંદર ગલીની અંદર ગયો, જે થોડી ગલીની અંદર પણ એ વિશાળ જગ્યા હતી અને બહાર જે હાઈવે એક્સપ્રેસ રોડ નીકળતો હતો અને એક ગલીમાં અંદર ગયો અને એક સાવ નાનકડું એવું ઝૂંપડું. અને એને એમ થયું કે અહીંયા કોઈ આ જગ્યાના કોઈ ધ્યાન રાખવા માટે કોઈ ચોકીદાર રહેતો હશે, કોઈ વોચમેન એ રાખેલો હશે કે આટલી મોટા એકર જગ્યા છે એનું ધ્યાન રાખવું, કારણ કે કાલે સવારે કોઈ પછાવી જાય તો ખબર પડે નહીં. અને એ ઝૂંપડીની અંદર ગયો અને દાદા એકદમ આરામથી બેઠા હતા, એકદમ તંદુરસ્ત હતા, લગભગ 70-75 વર્ષની જેની ઉંમર હતી. અને આ ભાઈ એ ગાડીમાંથી નીચે ઉતર્યો અને નીચે ઉતરીને કહે છે કે ભાઈ આટલી મોટી વિશાળ જગ્યા, આટલી મોટી એકર જગ્યા, અરે ભાઈ આના માલિક કોણ છે. એટલે ભાઈ કહે છે ભાઈ તમારું કામ શું છે, એટલે કામ કહો પછી માલિકની વાત કરો. અને એ કહે છે કે આ જગ્યા જોઈ અને એકદમ હાઈવે એક્સપ્રેસ છે અને મને એમ થાય છે કે હું આ જગ્યા લઈ લઉં ને તો લીધા પછી બહુ મોટો બિઝનેસ કરું, બહુ મોટો ધંધો કરું. અને આ જીવન માટે આટલી મોટી જો મને જગ્યા મળી જાય ને અને હું એવો ધંધો કરું કે આખી જિંદગી મારે પછી કઈ કરવું ન પડે. અને ત્યારે એ જે દાદા રહેલા હતા 70-75 વર્ષની ઉંમરના અને કહે છે કે આ જગ્યાનો માલિક જ હું છું, બીજું કોઈ નથી. કોણ છે? કે હું છું. એટલે પેલો ધનવાન વ્યક્તિ કહે કે સાચું કે સ્વપ્ન તો નથી જોતા ને તમે? કે સ્વપ્ન શું? કે આ મારા બાપાની જગ્યા છે, આ કાગળિયા રે. કે શું વાત કરો છો? કે આટલી મોટી વિશાળ જગ્યા અને તમે સાવ શાંતિથી બેઠા છો, તમને કઈ હુજતું નથી? કે કઈ કરવું જોઈએ, આટલી જગ્યાનો સદઉપયોગ કરી લેવો જોઈએ. અને એ સમય દાદા કહે છે કે હા હું કરું છું. કે જ્યારે 4 મહિના જ્યારે વરસાદની સિઝન હોય, વર્ષાવાસ હોય અને એ સમય હું વાવણી કરું અને વાવણીમાંથી જે પણ બીજ મને મળે, જે પણ ફળ મળે એનું હું વેચાણ કરી અને મારું જીવન
મારું મસ્ત જીવન ચાલે છે, મારે કઈ બહુ વધારે કરવાની વધારે કાંઈ કરવાની જરૂર નથી. અને પેલો ધનવાન વ્યક્તિ જે યુવાન હતો અને કહે છે કે બસ તમે ખાલી 4 જ મહિના કરો છો. અરે આ જમીનમાં તો એ જમીન મોકાની છે, અરે કરોડો રૂપિયા મળી શકે છે, તમારે એને વેચવી છે. અને પેલો કહે ભાઈ મારે કઈ વેચવી. આજકાલ સલાહ દેનારા લોકો જો વધારે હોય, સલાહ દેનારા લોકો, આપનારા લોકો વધારે હોય, પણ કોઈ જીવનની અંદર ટેકો કરનાર વ્યક્તિ બહુ ઓછા મળે. સલાહ બધાને આપવી ગમે પણ લેવી કોઈ નથી ગમતી. જો એડવાઇસ આપે બધા આજકાલ શું કરે, અરે કેટલા એડવાઇઝરો હોય અને બારે તમારી પાસેથી લાખો રૂપિયા લે અને તમને એડવાઇસ આપે. જો સલાહ દેવી ગમે પણ લેવી ગમે કોઈ ન. અને હવે આ ભાઈ કહે છે કે ભાઈ હું તમને એક સલાહ આપું કે બોલો ને શું કરું. એ કે કામ કરો, તમે આ પેલા નંબરમાં જમીન વેચી નાખો, એ કે કરોડો રૂપિયા મળશે. એ કે દાદા કે બરાબર છે, ચાલ જમીન વેચી નાખું. કે પછી શું? પછી હું શું કરું? કે તો કે આ જમીન વેચીને તમે એક કામ કરો, મોટા શહેરની અંદર, મોટા સિટીની અંદર તમે મોટો બંગલો લઈ લો. કે શું કરો તમે? બહુ જ મોટો બંગલો લઈ લો અને 7 માળની હવેલી બનાવી દો એની અંદર. કે બરાબર છે. કે પછી શું? કે તો કે બસ 7 માળની હવેલી બન્યા પછી એ તમે ધારો તો તમે એને રેન્ટ પર પણ આપી શકો. અને એમાંથી કદાચ આ જગ્યા વધી અને એમાંથી પૈસા જો વધારે મળશે, એ બંગલાની કિંમત કરતા તમારી જગ્યાની કિંમત વધારે છે, અને એમાંથી તમે મોટો બિઝનેસ નાખી દેજો ને. કે પછી શું કરું? કે બિઝનેસ કરી. કે પછી શું? કે તો કે તમારી નીચે હજારો કર્મચારી રાખી દીજો. કે હા કર્મચારી રાખી દીધા. કે પછી શું કરવાનું? કે હવે દાદા તમને કેટલું કહેવાનું? કે તમે કર્મચારી રાખી દીધા, તમારો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો અને એ બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો એટલે તમારી ઇન્કમ પછી ઇન્કમ ચાલુ થઈ ગઈ. કે પછી શું કરવાનું? તો કે તમારે 7 માળની હવેલીએ શાંતિથી કે બેસવાનું. કે તમારે ધર્મ ધ્યાન કરવાનો, તમારે આરામ કરવાનો. દાદા કે અત્યારે હું જ કરું છું. કે આટલી માથાકૂટ મારે કરવી? કે આટલી માથાકૂટ કરું અત્યારે મારે શાંતિ જ છે. કે આ ખાટલો છે, કે કુદરતી પવન આવે છે, હવા આવે છે, અને આટલી બધી માથાકૂટ કરું અને 70-75 વર્ષનું મારું અત્યારે આયુષ્ય, અને આમાં વળી પાછા 5-10 વર્ષ નાખું અને મારી જિંદગી પૂરી થઈ જાય. હું તમને એ જ વાત કરું છું કે જીવનની અંદર પછી શું. આજનો આપણો ટોપિક એ જ છે કે આખી જિંદગી સુધી દોડ્યા, આખી જિંદગી સુધી તમે મહેનત કરી અને આખી જિંદગી સુધી તમે બીજાના માટે ટાઈમ આપ્યો, પણ પછી શું? પછી શું? છેલ્લે શું? વિચાર તો કરો, છેલ્લે શું મળવાનું છે? તમે 24 કલાક સુધી મહેનત કરો છો, તમે 24 કલાક સુધી મજૂરી કરો છો, અને આ બાજુ બેઠેલા લોકો એ 24 કલાક સુધી આ લોકોની કેર કરે છે, ધ્યાન રાખે છે તો હું બીજાને અનુકૂળ કેમ બનું, હું એની વ્યવસ્થાને કેવી રીતે સાચું, હું રસોઈ કેવી રીતે ધી બેસ્ટ બનાવું, હું આમ કેમ કરું, હું બધાને ખુશ કેમ રાખું. પણ પછી શું? પછી શું મળે છે તમને? સાચું કે હવે દાદા હવામાં બેઠા બેઠા પેલા ધનવાન વ્યક્તિને કહે છે ભાઈ છાનો માનો ઘરે વયો જા, તું છાનો માનો ઘરે વયો જા, મને ખબર છે તારી આ જે રોલ્સ રોય ગાડી પડી છે એ પણ 40 થી 50 લાખની છે, તું પણ કરોડપતિ છે અને હજુ તું વિચાર કરે છે કે મારે આ વસ્તુ જોઈએ છે, હજુ મારે આ બિઝનેસ કરવો છે, હજુ મારે આ કરવું છે. પણ યાદ રાખજે આટલું કર્યા પછી શું? ઘરે ગયા પછી વિચાર કરજે. હું તમને પૂછું કે જીવનના 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ વયા ગયા, હવે પછી શું? વિચાર્યું છે? કાંઈ જ નહીં, કાંઈ જ વિચાર નહીં. અરે તમે જે મહેનત કરો છો, તમે જેના માટે મહેનત કરો છો, તમે જે પણ કાર્ય કરો છો એનું ફળ સ્વરૂપ શું છે? વિચાર કરો. કર્મ બંધ છે કે બીજું કઈ છે? અને યાદ રાખજો વ્યક્તિને જે પણ મળે છે ને, યાદ રાખજો એમાં ક્યારેય કોઈને સંતોષ થયો જ નથી. જો તમારી ઈચ્છા પૂરી થાય ને, યાદ રાખજો તો પરમાત્માનો આભાર માનો, અને કદાચ તમારી ઈચ્છા પૂરી ન થાય ને તો પણ એમાં ભગવાનનો ઉપકાર માનજો. સવાર ઉઠી અને રોજ રોજ નવી ઈચ્છાઓ થાય, રાત્રે સૂતી વખતે રોજ ઈચ્છાઓ થાય કે કાલે સવારે શું કરું. પણ યાદ રાખજો આપણું ધાર્યું કાંઈ થાય છે? આપણું વિચારેલું કાંઈ થાય છે? અરે કાંઈ જ નથી થતું. તો આપણું આ જે જીવન છે, આપણું જે આ વર્તમાન કાળ છે, અત્યારે જે કરંટ સિચ્યુએશન છે, અરે પાસ્ટનું યાદ કરી અને ફ્યુચરનું વિચારીને શા માટે દુઃખી થવું? જ્ઞાની પરમાત્માએ 3 વસ્તુ બતાવી છે કે જો તારે તારા જીવનની અંદર એ ખરેખર પછી શું કરવું ને, સુખી કેમ થવું ને, આનંદ કેમ લેવો ને, જો તું તારા 3 જીવનની અંદર નિયમ અપનાવી લઈશ ને તો તારે લાઈફ ટાઈમ કોઈની માથાકૂટ નહીં કરવી પડે.
તારે કોઈની સામું નહીં જોવું પડે. અરે તારે લાઈફની અંદર યાદ રાખજે, અરે તારે કોઈનું કામ પણ નહીં કરવું પડે. એટલે કામ નહીં કરવું પડે એટલે ઘરે જઈને રસોઈ બસોઈ બંધ એમ નહીં. આજથી માસથી રસોઈને તાળું મારી દો, બધું બંધ. ઈ નહીં. વાત એ છે કે આપણે જે દોડીએ છીએ એ સાચું દોડીએ છીએ કે ખોટું દોડીએ છીએ. યાદ રાખજો, મને જેટલું મળ્યું છે ને, પહેલા જ નંબરનો પોઈન્ટ, એમાં હંમેશા ખુશ રહેવું. મને જે મળ્યું છે ને એમાં હંમેશા ખુશ રહેવું. આપણે ખુશ રહીએ છીએ કે નથી રહેતા? અરે માત્ર આ તો મળી ગયું પણ આ નથી મળ્યું. તમે જોવો ને, આ શ્રાવકજી મળ્યા છે, અરે કરોડો રૂપિયા ઇન્કમ છે, એમને એટલું બધું બરાબર સેટ કરીને રાખ્યું છે ને, એ જાય પછી પણ મને વાંધો નથી. પણ તમે એનો સ્વભાવ જુઓ ને, તમે એટલો બધો ખોચરો છે ને કે જવા દેવા. અરે ભાઈ, તને આટલું મળ્યું, તારા માટે થઈને આખી જિંદગી સુધી આટલું બધું કર્યું, અરે તને જે મળ્યું તું એમાં રાજી નથી? અરે તમે એમાં ખુશી નથી? અરે આખી જિંદગી સુધી એ વ્યક્તિએ તમારા માટે કેટલું કર્યું છે. અરે ઘરની અંદર ગાડી છે, એ બંગલા છે. પેલાના વખતની અંદર કહેતા હતા કે ઘરના ઘર, ફળિયામાં નળ અને છોકરા લાઈનસર, તો તમારે બે ચિંતા જ નથી. જો ઘરના ઘર હોય, ફળિયામાં નળ, જો પેલા પાણી ભરવા બહાર જતા હતા. આ તો આ મુંબઈની અંદર આટલી બધી સગવડતાઓ છે, આ લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ છે. અરે પેલાના વખતની અંદર આવું કાંઈ જ નહોતું. તો કે ઘરના ઘર હોય એ વ્યક્તિ સૌથી સુખી કહેવાય. બીજા નંબરની અંદર એના ઘરે ફળિયામાં નળ, એટલે કે જ્યારે જોઈને ત્યારે પાણી આવે. ઘરના ઘર, ફળિયામાં નળ, છોકરા લાઈનસર. બધા છોકરા કેવા હોય? લાઈનસર. કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય, કોઈ પણ પ્રકારની કુટેવ ન હોય, કોઈ પણ પ્રકારની આડી લાઈન ન હોય, તો માનજો કે તમે સુખી છો. તમે સુખી છો કે નથી? હું તમને પૂછું, તમારા ઘરના ઘર છે? તો હા માસી, લગભગ ઓલમોસ્ટ. અરે ઘરના ઘર ન હોય તો પણ કાંઈ નહીં ભાઈ, ઘરમાં ક્યાંય પણ રોતો છો ને તમે. હા, અરે મારા પુણ્યના ઉદય, અરે મને રહેવા માટે તો મળ્યું છે ને. વિચાર કરો, તમને રહેવા માટે કેટલી જગ્યા જોઈએ? 6-7 ફૂટની જગ્યા કે એનાથી કઈ વધારે જોઈએ? અરે ઉપાધિ કેટલા ફૂટની કરો તમે? અરે બસ આટલું મને રહેવા માટેની જગ્યા જોઈ. હે પ્રભુ, મારે જેટલું જોઈ ને એના કરતા તે મને 100 ગણું આપી જગ્યા. મારે જે જોઈએ એના કરતા મને 100 ગણું મળ્યું છે. અરે વિચાર કરો કે જમવામાં 2 રોટલી જોઈએ, કોઈને 3 રોટલી જોઈએ. અરે કોઈનો ખોરાક કદાચ વધારે હોય તો 8 થી 10 રોટલી. અરે ભગવાને મને 10 રોટલીની જગ્યાએ 100 રોટલીનું આપ્યું છે, છતાં પણ આનંદ છે? પૂછો, છતાં પણ સુખ છે? છતાં નથી. અરે ભગવાન, તમે મને કેટલું આપ્યું છે. અરે કદાચ આપણે લિસ્ટ બનાવવા બેસીએ ને, આજે ઘરે ગયા પછી નક્કી કરજો કે ભગવાને મને કેટલી વસ્તુ આપી છે. વાપરવા દેતો. હા, વિચાર કરો કે એક વ્યક્તિ ઓડી કાર લઈ અને જે જગ્યાએ રોડ ચાલ્યો જતો હતો અને જ્યાં સિગ્નલ આવ્યું અને જ્યાં સ્ટોપ થઈ ગયું, 1 મિનિટ સુધી ઊભું રહેવાનું હતું, અને આ બાજુ ઓડી કાર વાળો આવીને ઊભો રહી ગયો. એની બાજુમાં સાવ નાની એમ્બેસેડર કાર વાળો આવી. કારણ કે 1 મિનિટની વારો એટલે આજુબાજુમાં કેટલાય વાહન વ્યવહાર આવે, એટલે આજુબાજુમાં બધા રસ્તા તો એકદમ પેક થતા જાય. અને જે ઓડી કાર હતી ને એની અંદર એસી હતી, અને આ એમ્બેસેડર, પેલા જોજો એમ્બેસેડર હતી, સાવ નાની ગાડી હતી, એમાં એસી વાળી નહોતી, વગર એસી વગરની હતી. અને એસી વગરની ગાડી વાળો આ ધોમ ધકતા તડપાની અંદર વિચાર કરે છે કે બપોર 12 વાગ્યાનો સમય, ભગવાન તે મને ગાડી તો આપી પણ અંદર એસી નહીં. તે મને ગાડી તો આપી પણ હે પ્રભુ, તે મને એસી વાળી ગાડી ન આપી. અને એની બાજુમાં ફરીથી ત્યાં એક સ્કૂટર વાળો આવીને ઉભો રહી ગયો. હે ભગવાન, તે મને સ્કૂટર તો આપ્યું પણ એક ગાડીમાં આપી દીધી હોત, મારે એસી ના જ જોતું. એક ગાડી મળી ગઈ હોય ને તો પણ મારો શું થઈ જાત? વટ પડી જાત. અને સ્કૂટર વાળો જેવો બાજુમાં આવ્યો, એની બાજુમાં સાયકલ વાળો ઉભો રહી ગયો. હે પ્રભુ, તે મને પેન્ડલ વાળી સાયકલ આપી. હે પ્રભુ, મારે બીજું કાંઈ નથી જોતું આખી જિંદગી. હું તને એક જ પ્રાર્થના કરું છું કે તું મને છે ને એક સ્કૂટર અપાવી દે, બીજું કાંઈ નથી જોતું. હવે સાયકલ વાળાની બાજુમાં એક સાવ ચાલતો માણસ કે હે ભગવાન, ઓલા પાસે ગાડી છે, આની પાસે આ છે, મારે બીજું કાંઈ નહીં, એક સાયકલ લઈ જાય જિંદગીમાં. શું મારે બીજું કાંઈ જ નથી જોતું, એક સાયકલ લઈ લે. અને ફૂટપાથના પેલે બાજુ એક અપંગ વ્યક્તિ બેઠેલો હતો, અને એ કહે છે કે પ્રભુ, મારે ગાડી નથી જોતી. સાંભળજો, મારે એસી વાળી ગાડી નથી જોતી, મારે સ્કૂટર નથી જોતું, મારે સાયકલ નથી જોતું. હે ભગવાન, તું ખાલી મને પગ આપી દે. અરે જે મળ્યું છે એમાં વ્યક્તિ સુખી છે કે નથી? એ પેલો જે ઓડી કાર વાળો છે એ વિચાર કરે છે એસી માં બેઠા બેઠા, અરે ભાઈ, મારી પત્ની કેવી આપી છે. અરે પ્રભુ, તે સારી આપી હોત ને તો સારું. હે પ્રભુ, આ છોકરા કેવા થયા છે, એની કરતા એ છોકરા મને સારા આપ્યા હોત ને. એ ઓડી કારમાં બેઠા બેઠા એસી ની છે, એને સંતોષ નથી. હવે ઓલાને એમ્બેસેડર એટલે કે એસી વગરની કારમાં એની શું ઈચ્છા છે?
એની એસી વાળી. હવે બાજુમાં સ્કૂટર વાળો, હવે સ્કૂટર વાળાની શું ઈચ્છા છે? એને ગાડી મળે, ભલે વગર એસી ની મળે. અને એની બાજુમાં કોણ ઉભું છે? સાયકલ. સાયકલ વાળાને શું છે? એની બાજુમાં ચાલે, બે પગે ચાલવા વાળો. અને કે ભગવાન આખી જિંદગી ચાલીને થાકી ગયો. અરે આ પગ ઘસાઈ ગયા, તળિયા ઘસાઈ ગયા, કેટલા ચંપલ તૂટી ગયા. એક સાયકલ બે પેન્ડલ વાળી અપાઈ દે ને તોય મારું કામ થઈ જાય. અને સાવ ફૂટપાથ ને પેલે પાર આખી જિંદગી જે વ્યક્તિ અપંગ છે, જેને ક્યારે ચાલવા નથી મળ્યું, અને એ પ્રભુને પ્રાર્થના કરે, પ્રભુ મારે બીજું કાંઈ નથી જોતું, એક ખાલી મને બે પગ આપી દે. વિચાર તો કરો. આપણને કેટલું મળ્યું છે, એમાં આનંદ છે કે નહીં? બસ મારે તમને એ જ પૂછવું. કેટલું આપ્યું છે પરમાત્માએ? અરે ક્યારેક વિચાર આવે, અરે મને મારી લાયકાત કરતા વધારે આપ્યું છે પ્રભુ. મને એવું વિચાર આવે કે પ્રભુ મેં ખબર નહીં પાસ્ટ ભવની અંદર કઈ પુણ્ય કર્યા હશે કે મને ખબર નથી, પણ આ ભવમાં તો એવું કોઈ મેં ધર્મ આરાધના નથી કરી, અરે એવી મેં કોઈ દાન નથી કર્યું, અરે એવું તો મેં કોઈને મદદ નથી કરી, અને છતાં પણ પ્રભુ તે મને કેટલું આપ્યું છે. મને જેટલું આપ્યું છે ને, યાદ રાખજો, એમાં આનંદ કરવો. બીજા નંબરની અંદર મને જેટલું મળ્યું છે ને, જેટલા પણ સાધનો, એની અંદર મારે મજા લઈ લે કે ભાઈ મને આટલું બધું મળ્યું છે. અરે કોઈને રહેવા માટે ઘર નથી, યાદ રાખજો. અરે કોઈને રહેવા માટે ઘર નથી, એટલું જ નહીં, અરે કોઈને સવારનું ભોજન મળ્યું ને સાંજે શું મળશે ને એની ખબર નથી. અને છતાં આપણે કેટલા સુખી છીએ, અને છતાં પણ આપણને શું વિચાર આવે છે કે હજુ થોડુંક વધારે સારું હોય ને, હજુ થોડુંક વધારે સારું હોય ને. અમે હોસ્પિટલની અંદર એક વખત મુરજીનગર ગયા હતા, અને માસતીજીને કોઈ ટ્રીટમેન્ટ માટે અમારે જવાનું હતું, અને ત્યાં ગયા, અને આગળ પેશન્ટ હતા. એટલે આપણે ડોક્ટરને એમ તો ન કહેવાય ને, પેલા અમને લઈ લો. આપણી પણ એક માનવતા હોય. હા, માસતીજીને કોઈ વેટિંગ ના કરાવે, એને કોઈ વધારે વાર ઊભું ન રાખે, પણ આગળ જે પેશન્ટ હતા, એક ફાધર અને એનો સન, અને ડોક્ટરને કહે છે કે આ મારા દીકરાને પાણી માંગે ને દૂધ મળે, એ પાણી માંગે ને દૂધ મળે, અને રોટલી માંગે તો ડ્રાયફ્રૂટ મળે. આટલું બધું છે, પણ ડોક્ટર એને ભૂખ નથી લાગતી. શું નથી લાગતું? એને ભૂખ નથી લાગતી. એને જમવામાં અમે એટલું બધું આપીએ, એ જે માંગે એ અમને આપીએ, પણ એ કઈ છોકરો ખાતો જ નથી. તમે એવી કઈક દવા લખીને દો કે મારો દીકરો ખાતો થઈ જાય. આપણને વિચાર આવે, ઓહો આટલી બધી સુખ સાહેબી, અને છતાં પણ એને ભોજનનું મન થાય નહીં. અને અમારી પાછળ એક્ઝેક્ટ સાવ ગરીબ વ્યક્તિ, સાવ ગરીબ માણસ, અને એનો છોકરો, અને એના છોકરાના પૂરા શરીરની અંદર પહેરવા માટેના વસ્ત્રો પણ નહીં. એટલે અમને જોઈને દયા આવી કે જેવા આ પેશન્ટ બહાર નીકળે ને પેલા તમે જઈ આવો, અમે પછી જશું. અરે 5 મિનિટ કદાચ વહેલું મોડું થાય, અરે જીવનની અંદર શું વયું જાય. અરે કેટલાને એટલી બધી ઉતાવળ હોય ને, અમે ગોચરી લઈ અને નીકળતા હોય, અને અમારી પાછળ હોન ઉપર હોન મારે. અરે ભાઈ એટલી શું ઉતાવળ કે કોઈ સાધુ સંતો એ રોડ ઉપર વિહાર કરતા કરતા જતા હોય, એ ગોચરી લઈને જતા હોય, એના હાથની અંદર વજન હોય. અરે ભાઈ તું 5 મિનિટ ઉભો ના રહી શકે? અને કોઈ પૂછીએ, હોન ઉપર હોન મારે, અને પૂછીએ પાછળ કે ભાઈ શું તમને કેટલી ઉતાવળ? મને કે દેરાસર મોડું થાય છે, માસે દેરાસર ભગવાનની પૂજા કરવા જવું, ફરી પાછું અમારે ત્યાં જવું, ટ્રેન પકડી ફરી પાછું અમારે ઓફિસ જવું. અરે ભાઈ સાધુ સંતો જયારે વિહાર કરતા હોય, ભાઈ તું થોડી વાર થોભી જા. અરે તું એક વખત દર્શન અને વંદન કરી લે. એ સામે ચાલતા જયારે વિહારની અંદર સાધુ સંતો મળે ને, યાદ રાખજો, એ તમારા પુણ્યનો ઉદય, તમને સામેથી દર્શન. જયારે કોઈ સ્થાનકની અંદર જાઓ ત્યારે તમને દર્શન થાય, ત્યારે મંદિરની અંદર જાઓ ત્યારે તમને ભગવાન મળે. અને આ તો સામે ચાલી અને આવે છે. અને આપણી વાત ચાલુ છે, શેની વાત ચાલુ કરતા હતા? પેલા ભાઈ હોસ્પિટલની અંદર જે સાવ ગરીબ છે, અને એના બાળકને અંદર લઈને ગયા. એ બાળકના આંખમાં આંસુ છે, અને ડોક્ટર કહે છે કે ભાઈ શું તકલીફ છે? અને એના પિતાજી કહે છે, અરે સવારે એટલું બધું આ છોકરો ખાય છે કે તમે વાત જવા દો, મારી કોઈ કેપેસિટી નથી. અરે હું એટલું બધું મજૂરી કામ કરું છું કે સવારે માંડ માંડ એનું પેટ ભરું, અને હું ના ખાઉં અને એને જમાડું. હજુ સવારે વાપર્યું હોય, અને 1-2 કલાક ન થાય ને ફરી પાછી એને ભૂખ લાગે. હું ક્યાંથી કાઢું પૈસા? એ બપોરે જમાડું ન જમાડું, અને ફરી પાછું મધ્યાહનનો ટાઈમ થાય, અને ફરી પાછું કે પપ્પા મને જમવું છે, અરે મારી પાસે એટલા પૈસા નથી. ડોક્ટર તમે એવી કઈક દવા આપો ને કે છોકરાને ભૂખ ઓછી લાગે. સમજાય? દરેક વ્યક્તિની પરિસ્થિતિ કેવી હોય છે, અને આપણને જે મળ્યું છે એ વિચાર કરો કે મને જે મળ્યું છે, મને જેટલું મળ્યું છે, એમાં હું ખુશ છું કે નથી? ખુશ છું કે નહીં? આપણને 2 પગ મળ્યા છે, ચાલી શકીએ છે કે નથી ચાલી શકીએ છે? તમારા ઘરે ગાડી છે, અરે ગાડી પણ છે. તમારા રહેવા માટેનું સ્થાન છે, તો કે રહેવા માટેનું સ્થાન પણ છે. અરે દીકરા, તો કે એ પણ બધું બરાબર છે. એ કે પૈસા
તકલીફ નથી. શારીરિક તો કે કોઈ બીમારી નથી. યાદ રાખજો, એ આધ્યાત્મિક, શારીરિક, માનસિક આ ત્રણ સુખ મળવાને તમે અતિ પુણ્યશાળી છો. તમે કેટલાય પુણ્ય કરીને આવ્યા છો. વિચાર કરો, આપણે કલ્પના પણ ન કરી શકીએ, પણ દરેક વ્યક્તિ છે ને એ દુઃખી રહે છે. કેમ? આટલું મળવા છતાં પણ એ વ્યક્તિ દુઃખી રહે છે. એનું કારણ શું? કારણ શું? આટલું મળવા પછી પણ વિચાર કરો, આટલું બધું અસંતોષ, માંથી સંતોષ જ નથી ને. યાદ રાખજો, તમને જે મળ્યું નથી ને એની વિચાર તમે કર્યા કરશો કે ભાઈ મને આ ક્યારે મળશે, મને આની પ્રાપ્તિ ક્યારે થશે, અરે હું કરોડાધિપતિ ક્યારે બનીશ. આખી જિંદગી એમાં ને એમાં વહી જશે. યાદ રાખજો, એ મળે અને ન મળે એ તમારા પુણ્યને આધીન છે. પુણ્યને આધીન છે. પહેલા જ નંબરની અંદર વિચાર કરો કે પ્રભુ મને કેટલું મળ્યું છે, એની અંદર હું આનંદ લઉં. બીજા નંબરની અંદર મને જેટલું પણ મળ્યું છે ને એની અંદર હું આનંદ લઉં. અને ત્રીજા નંબરની અંદર અરે મને જે નથી મળ્યું ને મારે એની સામું નથી જોયું. નથી મળ્યું ને એ જોઈ અને વ્યક્તિ શું થઈ જાય છે? દુઃખી થઈ જાય છે કે ભાઈ મને આ ન મળ્યું અને મને આ દીકરો આવો મળ્યો હોત ને તો સારું હતું. અરે ભાઈ, કોઈ વ્યક્તિને બદલાવી શકે? વિચાર કરો, તમે કોઈ વ્યક્તિને બદલાવી શકો? અરે ભગવાન મહાવીર જેવા મહાવીર ભગવાન, એ 3 લોકના નાથ, એ જમાડીને બદલાવી નહોતા શકતા. બદલાવી શક્યા? કોઈ બદલાવી શકે? એને રોકી શકે તો ભાઈ મારી પાસેથી ન જા. એ દીકરી અને જમાઈને પણ ચેન્જ નહોતા કરી શક્યા, એના વિચારને પણ એ બદલાવી નહોતા શક્યા. તો મારી અને તમારી તાકાત કેવી? આપણો પુરુષાર્થ કેવો હોય છે? બીજાને બદલાવવાનો. ઉપાશ્રયમાં આવે અને આવીને કંઈક માસી થોડુંક છોકરાને સમજાવજો જ્યારે આવે ને ત્યાં, અને આ બાજુ છોકરો આવે તેમ કે જરાક મા બાપને સમજાવો તો માસી એવા કંઈક પ્રવચન રાખો. આને સમજાવવા જઈએ, આને કહે, આને સમજાવવા જઈએ, આને કહે. એ સાસુ આવે એ કે થોડુંક વહુને સમજાવજો માસી, અને વહુ આવે તો એ કે શું કોને સમજાવજો? સાસુને સમજાવ. પણ ક્યારેક કોઈ એવું નથી આવ્યું કે મા સતીજી અનાદિ અનંત કાળથી મેં બધાને સમજાવ્યું, મેં બધા માટે પ્રયત્ન કર્યા પણ કોઈ સમજ્યું નથી. પણ માસી મને એક એવું સમજાવી દો ને કે મારે બીજા કોઈને સમજાવવું છે. વ્યક્તિ પોતે સુધરી જાય તો બીજાને સુધારવાની જરૂર પડે. જો વ્યક્તિ પોતે બદલાઈ જાય તો બીજાને બદલાવાની જરૂર પડે? નથી જરૂર પડતી. યાદ રાખજો, એ છેલ્લે પણ આરામ કરવાનો છે તો ભાઈ પહેલા આરામ કેમ ન કરી લે? પેલા આરામ કેમ ન કરી લે? પેલા 70-75 વર્ષના દાદા વિચાર કરે છે કે ભાઈ હું ખાટલો ઢાળી અને આ ઠંડકમાં સૂતો છું અને વળી પાછી હું નવી રામાયણ ઊભી કરું, વળી પાછી હું 7 માળની હવેલી કરું, વળી પાછો હું મારી નીચે 1000 કર્મચારી રાખું. એ દુઃખ ઊભું થશે કે સુખ ઊભું થશે? દુઃખ. જ્યાં વ્યક્તિને સંતોષ નથી ને ત્યાં વ્યક્તિને દુઃખ ઊભું થાય છે. અને જ્યારે વ્યક્તિ એ જેવા સંતોષના ઘરની અંદર આવી જાય છે ને એ પછી થોડું હોય તો પણ ભલે, યાદ રાખજો, એ પછી થોડું હોય તો પણ ભલે, પણ એની અંદર પણ વ્યક્તિ શું રહે છે? સુખી રહે છે. જે વ્યક્તિ કર્મની સિદ્ધાંતને, જે વ્યક્તિ કર્મની થિયરીને સમજી લે ને એ વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતો. ભગવાન કહે છે કે મારો સાધક આત્મા દુઃખી હોય કે સુખી હોય? અરે મારો સાધક આત્મા હંમેશા સુખી હોય, કારણ કે એને કર્મની થિયરી સમજાઈ ગઈ છે કે મારા જ કરેલા કર્મ અને મારા જ કરેલા પુણ્યના ઉદય મને બધા જ સાધનો, મને બધી જ સગવડતાઓ અને મને બધા વ્યક્તિઓ મળ્યા છે. મારા પુણ્યના ઉદય. જોજો, અમે પણ આ સ્થાનની અંદર ચાતુર્માસ માટે આવ્યા, એ પણ અમારા એક પુણ્યનો ઉદય. જે વ્યક્તિના જે સ્થાન, જે ક્ષેત્રની સ્પર્શના હોય ને ત્યાં એને જવું પડે. ઘણા મુંબઈની અંદર રહેતા હોય અને એની ડેથ ક્યાં થાય? દેશમાં, અમદાવાદમાં થાય. અરે આપણને એમ થાય ભાઈ દેશમાં પહેલી વાર ગયો વ્યક્તિ, ક્યારે નહીં. અરે છેલ્લા 60 વર્ષથી મુંબઈમાં રહે, એ મુંબઈમાં ધંધો કરે, એને દેશ ક્યારે જોયો ન હતો અને પહેલી વાર એ વ્યક્તિ ત્યાં ગયો અને ત્યાં એનું આયુષ્ય પૂરું થઈ ગયું. જો તમારા સ્થાન ક્ષેત્રની સ્પર્શના પણ બળવાન છે, એ લખાયેલું હોય ને તો તમે જઈ શકો, એ લખાયેલું હોય ને તો તમારાથી થાય, અને જો તમારાથી લખાયેલું ન હોય ને તો થાય. એમ 2024ની સાલનું અમારું ચાતુર્માસ બોરીવલી મોટા ઉપાશ્રયની અંદર, એ પણ પુણ્યનો ઉદય. જોજો, એ સંઘના પણ પુણ્યનો ઉદય, એ શ્રાવક અને શ્રાવિકાનો પણ પુણ્યનો ઉદય અને અમારો પણ પુણ્યનો ઉદય કે એ સ્થાનની અંદર અમે ચાતુર્માસ કર્યું. અને આ 2024ની સાલને એટલા માટે યાદ કરું છું, રૂપાબેન અમારી સામે બેઠેલા છે. ડાયમંડ લોકીજ કહેવાય, ડાયમંડ જેવો ઉપાશ્રય. અને ખરેખર એ 2024ની સાલનું અમે યશસ્વી ચાતુર્માસ, એ ઐતિહાસિક ચાતુર્માસ થયું અને
અને ચાતુર્માસની અંદર જો અમારા સપોર્ટિંગ સિસ્ટમ જેવા હોય ને, કંઈ પણ અમે આરાધનાઓ કરાવીએ, કંઈ પણ અમે તપસ્યાઓ કરાવીએ અને અમે રૂપાબેનને કહીએ કે આ કર્યું કે માસી કરાવો, થઈ જશે આપણે. અમારે આ કરાવવાની ઈચ્છા છે, તમે તમારે માસી કરાવો. તમે જે પહેલ કરશો અને તમને મળી જશે. તમે અહીંયાથી જે પણ અનુષ્ઠાનો કરશો એ તમારા દરેક અનુષ્ઠાનોને અમે ઝીલી લેશું. યાદ રાખજો, એક સંઘની અંદર એક શ્રાવક અને શ્રાવિકાઓ એ સાધુ સાધ્વીના ઉત્સાહને કેમ વધારી શકે છે. જો ઉપાશ્રયની અંદર પ્રમુખ પદે લગભગ મોસ્ટ પ્રોબેબલી એક ભાઈ હોય, એટલે અહીંયા અમારા અરવિંદભાઈ છે, પણ અરવિંદભાઈ તો બરાબર છે, એ અમારી સેવા કરે, એ અમારી વયાવચ કરે, પણ એક સાધ્વી તરીકે અમારું કોઈ કામ હોય ને તો અમે જ્યોતિબેનને મળી, કોને મળી? જે લેડીઝ હોય ને તો એ સાધ્વીજીને શું થાય, એક સારું પડે. એ લેડીઝ હોય ને તો એમ થાય કે ના અમે એને કંઈક વાત કરી શકીએ. એમ અમારા રૂપાબેન પણ એ બોરીવલીની અંદર જે 4 મહિના, યાદ રાખજો દરેક સાધુ સંતો, એવું જ નહીં કે બોટાદ સંપ્રદાયના હોય, એવું નહીં કે કોઈ દરિયાપુરી સંપ્રદાયના નહીં, એવું જ નહીં કે ખાલી ગોપાલ સંપ્રદાયના કોઈ માસતીજી આવે તો સેવાને વયાવચ કરવી, એવું જ નહીં, પણ દરેક સંપ્રદાયના સાધુ સંતો આવે એને વયાવચ કરવી, એમનું ધ્યાન રાખવું, એમનું ગોચરી પાણી આદિનું ધ્યાન રાખવું. અને અમને યાદ આવે કે 4 મહિનામાંથી એક દિવસ ન આવ્યો હોય ને એમની પાસે અંધારું થઈ જાય. જોજો, જે સેવા અને વયાવચ કરતા હોય, જે સાધુ સંતોનું બરાબર ધ્યાન રાખતા હોય અને એ સ્થાનકની અંદર જો એક દિવસ ન આવે ને તો સાધુ સંતોને પણ યાદ આવે, અમારા રૂપાબેન કેમ નથી આજે આવ્યા, અમારા રૂપાબેન કેમ નથી આજે આવ્યા. આજની તારીખે પણ એ ઉપાશ્રયની અંદર એ સાધુ સંતોની સેવા અને વયાવચ કરે છે, ખૂબ એ સંઘનું પણ ધ્યાન રાખે છે. અને આપણી વાત ગઈકાલથી નહીં પણ ઘણા દિવસથી ચાલુ છે, મદન રેખા. અને એ જ મદન રેખાની વાત અમે કદાચ બોરીવલીની અંદર પણ કરેલી, અને એ જ મદન રેખાનો આખો અભ્યાસ અમારા હરેશભાઈ રોજે રોજ વ્યાખ્યાન લખે. સૌથી પહેલા બેસે અને માસી આજે પ્રવચનની અંદર તમે આ વાત કરી, મારી આ વાત થોડી અધૂરી રહી ગઈ છે. રોજ સ્થાનકની અંદર આવું, રોજે સામાયિક કરવી, અને રોજે સામાયિકની અંદર કોણ આવે પાછા આપણા ભાઈ શું નામ? નગીનભાઈ પણ રોજ સ્થાનકની અંદર, રોજે ઉપાશ્રયની અંદર આવે કે માસી અમારા સ્થાનકની અંદર બોરીવલીની અંદર ચાતુર્માસ હોય અને અમારો એક પણ દિવસ જો ઉપાશ્રયની અંદર ન જઈએ ને તો અમારો દિવસ કેવો ગણાય છે? સાવ વાંઝ્યો કહેવાય. અને એ જ મદન રેખાની એક વાતો હરેશભાઈએ લખેલી અને આપણી એ જ વાત ચાલુ છે. કોણ ખોવાઈ ગયું છે? દીકરો મળતો નથી. અને આ બાજુ વિદ્યાધરે ઉપયોગ મૂક્યો, અને ઉપયોગ મૂક્યા પછી ખબર પડી કે મિથિલા નગરીની અંદર છે, ચંડ પ્રદ્યોત રાજાને ત્યાં છે. અને કેવી વિના બને કે જંગલની અંદર બાળક રડતું હતું, અને બાળકને રડતા જોઈ જે સ્થાનેથી અવાજ આવ્યો એ તરફ જાય છે, અને જઈ અને વિચાર કરે છે કે આજુબાજુમાં કોઈ માતા પિતા છે ના, પણ ક્યાંય માતા પિતા મળતા નથી. અરે આ દેવરૂપ વાન, જોજો આ બાળકનું એ વાન કેવો હતો, એ દેખાવ કેવો હતો, અરે દેવ સ્વરૂપ હતો. અરે લોકોને જોઈ અને મોહાઈ જાય. અને ચંડ પ્રદ્યોત રાજા વિચાર કરે છે, અરે મારા ઘરે કોઈ સંતાન નથી, આટલા વર્ષો લગ્નને થઈ ગયા, અરે મહારાણી પણ મારી છે પણ કોઈ નથી, અને આને હું શું કરીશ? હવે હું રાજકુમાર બનાવીશ, અને રાજકુમાર તરીકે હું એને બધી જ એની મારી પણ જે પણ ફરજ છે એ બધું જ હું અદા કરીશ. અને આ બાજુ ચંડ પ્રદ્યોત રાજા એ મિથિલા નગરીની અંદર લઈ જાય છે, અને લઈ ગયા પછી આ બાજુ જેમની પટરાણી છે, જે મહારાણી છે, એમના હાથમાં આ બાળકને આપે છે, અને આપીને કહે છે કે આ જંગલમાંથી મને દેવ સ્વરૂપવાન આ બાળક મળ્યો છે, અને આજથી તું એની માતા છે. અને જ્યારે એક માતા, એને કોઈ પુત્ર ન હોય, અને જ્યારે સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે કેટલો એને આનંદ થાય. અને આ બાજુ એટલો બધો એ રાણીને હર્ષ થાય છે કે એના આંખમાંથી એ 2 આંસુના બુંદ પણ આવી જાય છે કે આ ભગવાનની કૃપા છે. જોજો, મેં કોઈ ધાર્યું ન હતું, મેં કોઈ વિચાર્યું ન હતું, અરે આ પરમાત્માની કૃપાએ મને દેવ સ્વરૂપમાં સૌમ્ય મૂર્તિ જેવો આ બાળક મળ્યો છે. ત્યારે મારે બાળકને એવા સંસ્કાર આપવા છે, મારે બાળકનો જન્મોત્સવ કરવો છે. અને આખા નગરની અંદર એને ઢોલ વગાડ્યો આ રાજાએ કે આજે મારા ઘરે બાળકનો જન્મ થયો છે, આજે બાળક આવ્યું છે, અને એનો જન્મોત્સવ મનાવવો છે. અને કેટલાય લોકોને જમાડ્યા, કેટલાય લોકોને ગિફ્ટો આપી, અને કેટલાય લોકોને ખુશ કર્યા. અને ત્યાર પછી થોડા જ સમયની અંદર એવું થયું કે આ રાજાને જેની સાથે દુશ્મનાવટ હતી ને, હવે બધા એને મિત્ર બનાવવા લાગ્યા.
હવે જેટલા પણ એમના વિરોધી હતા ને હવે બધા એમના નજીકના થઈ ગયા અને રાજા પણ વિચાર કરે છે કે જ્યારથી આ બાળક આવ્યું છે ને અને મારા નગરની અંદર જ નહીં અરે મારા આખા રાજ્યની અંદર એ સુખ આવી ગયું છે, આખા રાજ્યની અંદર આનંદ થઈ ગયો છે અને જેટલા પણ રાજાઓ પેલા અક્કડ થઈ અને મારી સામે રહેતા હતા આ બધા રાજાઓ નમી ગયા છે આ બાળકના આવવાના કારણે. એટલે આજથી આ બાળકનું નામ નમી પાડું છું. નમી કોણ? કારણ કે બધા જ રાજાઓ એ રાજાને નમી ગયા. જેટલા એમના વિરોધી હતા, જેટલા એમના અપક્ષની અંદર હતા, જેટલા એમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા હતા, હવે આ બધા જ શાંત થઈ ગયા અને બધા એને નમીને રહેવા લાગ્યા. અને હવે એ જોઈ આ બાળકના આવવાથી આવી બીના બનવાથી એનું નામ નમી કુમાર પાડે છે. આ નમી કુમારને બહારનું જ જ્ઞાન નહીં પણ પહેલાના વખતની અંદર પુરુષોને કેટલી પ્રકારની કળા? 72 પ્રકારની કળાઓ શીખવાડવામાં આવતી હતી અને એક સ્ત્રીને 64 પ્રકારની કળાઓ શીખવાડવામાં આવતી હતી. અને હવે આ નમી કુમાર એ 72 પ્રકારની કળાઓની અંદર કેવી રીતે પારંગત બનશે અને એમના જીવનની અંદર પણ એ કેવી કેવી પ્રગતિઓ કરશે, એમના માતા પિતાના કેવા આશીર્વાદ મળશે, એ બધા જ ભાવો આપણે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે હું અને તમે પરમાત્માના